નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે એલઆરડી, જે ગુજરાત એલઆરડી ભરતીનો. આજે હું તમને સારાંશ સમજાવવા જઈ રહ્યો છું. 2024ની અંદર એલઆરડીને જે ન્યૂ રિક્રુટમેન્ટ રૂલ્સ છે તે જાહેર કરી દેવામાં આવેલા છે. લોકરક્ષકની ભરતી અંગેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. માય ડિયર ફ્રેન્ડ્સ, અત્યારે જે તમારી ડિસ્પ્લે પર દેખાઈ રહી છે તે એક પ્રકારની પીડીએફ છે. આપ જો ડાઉનલોડ કરવા માંગતા હો તો તેની લિંક છે હું આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેના પર ક્લિક કરવાથી આસાનીથી તમે આ જે પીડીએફ છે એ ડાઉનલોડ કરી શકો છો. અને જો આપને આ વિડીયો આગળ ન જોવો હોય તો અહીંથી તમે સ્કીપ કરી શકો છો. લોકરક્ષકની વિવિધ સંવર્ગની જે સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિ છે તેની અંદર ફેરફાર કરવામાં આવેલો છે. લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં જ પાસ કરવાની રહેશે. તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો જે ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે. 100 માર્ક્સના એમસીક્યુ ટેસ્ટને બદલે હવે 200 ગુણના ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ લેવાશે. એટલે જે 100 ગુણનું પેપર હતું તેની જગ્યાએ હવે 200 વિકલ્પો આપણે ટીક કરવાના રહેશે. પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત છે, એટલે 80 માર્ક્સ તો આપને જોઈશે જ. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉની લોકરક્ષકની જે ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવાના હતા, જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમય મર્યાદામાં પાસ કરવાની રહેશે, જેના કોઈ જ પ્રકારના ગુણ મળશે નહીં. પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવાતું હતું, જે હવે રદ કરવામાં આવ્યું છે. આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે, તેના માટે કોઈ ગુણ આપવાના રહેશે નહીં. અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારોને ત્યારબાદની ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનો ભાગ લેવાનો છે. પહેલાં આપણું વજન 50 નહોતું થતું, 40 વજન નહોતું થતું, તો પુરુષ અને મહિલાને જે પોલીસના આગળની પરીક્ષા છે તે આપવા નથી મળતી. પણ હવે વજન છે એ બિલકુલ કાઢી નાખવામાં આવેલું છે. આપણું 48 હોય, 40 હોય, જેને કોઈ પણ પ્રકારે ધ્યાને લેવાનું નથી. અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને 2 કલાક અને 100 ગુણની જે ટેસ્ટ હતી તેના બદલે હવે 200 ગુણ અને 3 કલાક કરી નાખવામાં આવેલ છે. હવે જે આ પેપર છે એની અંદર ભાગ 1 અને ભાગ 2 એમ 2 ભાગમાં રહેશે. દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 આપને લાવવાના રહેશે. જૂના પરીક્ષાના નિયમો વિષયો પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરી અને નીચે મુજબના વિષયો રાખવામાં આવેલા છે. તો જે આ ભારી ભરકમ કાયદાઓ હતા અને સાયકોલોજી અને જે મનોવિજ્ઞાન હતું, સમાજશાસ્ત્ર હતું, તે સંપૂર્ણપણે હવે છે એ રદ કરી દેવામાં આવેલું છે અને હવે આ વિષયો મુજબ પરીક્ષા લેવામાં આવશે. આપ જોઈ શકો છો, રિઝનિંગ અને ડેટા એટલે કે તાર્કિક પૂછાશે. તાર્કિક, ગાણિતિક અને તાર્કિક 30 માર્ક્સનો હશે. ત્યારબાદ ગુજરાતી ભાષામાં એક જે પેરેગ્રાફ છે, કમ્પેરિઝન છે, એટલે વ્યાકરણ જેવું છે, એ 20 માર્ક્સનું પૂછાશે. એમ કરીને આપણે 80 માર્ક્સનો થશે. ત્યારબાદ જે પાર્ટ બી છે તેની અંદર ભારતનું બંધારણ છે, જે 30 માર્ક્સનું હશે. વર્તમાન પ્રભાવો, સામાન્ય વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન, જનરલ નોલેજ છે તે 40 માર્ક્સનું રહેશે. હિસ્ટ્રી, કલ્ચર એટલે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ગુજરાતનું ભૂગોળ અને ભારતનું, આ બધું ભારતનું, ગુજરાતનું અને ભારતનું બંને કલ્ચર, હિસ્ટ્રી છે તમામ, એ બધું થઈને 50 માર્ક્સનું પૂછાશે. એ છે 120 માર્ક્સનો આવશે. તો આ પાર્ટ એ અને પાર્ટ બી એમ કરીને કુલ 200 માર્ક્સ હશે. ત્યારબાદ જો દોડની વાત કરવામાં આવે, જે સ્ટેજ 1 છે એ ફિઝિકલ ટેસ્ટ લેવાનું છે. ક્વોલિફાઈંગ નેચર, ખાલી આપણે માત્ર ક્વોલિફાઈ થવાનું છે. ધ ફિઝિકલ ટેસ્ટ શેલ બી કમ્પ્રાઇઝ ઓફ 2 સ્ટેજ, એટલે 2 સ્ટેજની અંદર ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. એની અંદર જે પ્રથમ જે ટેસ્ટ છે તે ટેસ્ટની અંદર મેલ, ફિમેલ, એટલે મેલ માટે છે એ રનિંગ 5000 મીટર છે, જેની 25 મિનિટનો ટાઈમ હશે. ફિમેલ માટે પણ 1600 મીટર છે, જેનો 9.30 મિનિટનો ટાઈમ રહેશે. એક સર્વિસમેન માટે 2400 અને 12 મિનિટ અને 30 સેકન્ડો રહેશે. હવે સ્ટેજ 2 છે, જે લોકો સ્ટેજ 1 પાસ હશે એ લોકો સ્ટેજ 2 અંદર આવશે. અને જેની હાઇટ છે, અહીં હાઇટ માત્ર આપેલી છે. જે હાઇટ હવે કેટલી જોઈશે, તો જે એસટી ઉમેદવારો છે એ લોકોને 162 જોઈશે. અને જે છાતી છે એ 79 અને ફૂલાવેલી 84. ત્યારબાદના જે ઉમેદવારો છે
એ લોકોને 165, 79 છાતી અને 84 જે રહેશે. ત્યારબાદ મહિલા ઉમેદવારો માટે 155ની હાઇટ જોઈશે અને એસટી મહિલા ઉમેદવારો 150 અને બાકીના અન્ય ઉમેદવારો માટે 155. તો આ રીતે જે ભરતી પ્રક્રિયા છે એ રીતે નિયમો જાહેર કરવામાં આવેલા છે. PDF ડાઉનલોડ કરવા માટે તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.